નેતાજી ફોન કર્યો તમે? હા પીએ બેસ. બોલો શું કહેતા હતા? એટલે પીએ હા તમે મારા બધા રિપોર્ટ કઢાઈ ગયો છે બરાબર. તમે મને કહેતા કેમ નથી કે આ રિપોર્ટ શું આવ્યું છે? હવે તો મમ્મી બળાઈ કરી હવે તો હુકાઈ ગયો આજ તો એમાં તમને કોરો હેડો આજ તો કોરો આ રિપોર્ટ ખરો કે હા હું કીધું એને ચિંતા કરાવવામાં સારું મારે કહેવું નથી. પહેલો રિપોર્ટમાં શું આવ્યું ખબર છે? ભાડો ઓથી લગભગ 900 મીટરની તમે ગટર લાઈન ખાઈ ગયા છો. પછી આરસીસી ખાઈ ગયા છો. આ કે બધું સંડાસ ને બાથરૂમ ટોટલ વસ્તુ ખાઈ ગયા છે. તે સરપંચને કીધું છે કે એને કરાવવું પડશે ઓપરેશન. એટલે આપણા રિપોર્ટમાં આવું બધું ના આવે. હવે આ રિપોર્ટ કરાયો ને એમાં ડોક્ટર એમ કહે છે કે આ તો મટવા તો છે જ ને. તો એનો કોક તો ઉપાય હોય કે? હવે તમે બધું ખાવાનું બંધ કરો તો એ ઉપાય ને કે બીજું શું ઉપાય? તો આપણે ડોક્ટર જ બદલી નાખો તો? એ તો અમારે વાત છીએ સરપંચને તમારે બીજો રિપોર્ટ કરાવવાનો સીધે વાત કાઢી. શું કહેતા સરપંચ? કે આપણે હેરથે દવાખાને જઈ અને રિપોર્ટ કરાવવા. તો સરપંચને ફોન કરો ત્યારે આવું છે. એને કીધું કાલનું. કાલ જવાનું હોય. હાલ તો ખાવાય ભાવતું નથી ભણે એમ. આટલા દાડા બધું ખાઈ ખાઈ ધાપી જાય છે. ક્યાંથી ખાવા તો ભાવે પછી? એટલે પીએ હા પેલા મારા બે ખાસ ભાઈબંધ આવીને બોલાવે પધાને કળાને. એ તમે ખાસ ભાઈબંધ માનો છો ને? હા એ તમારું મેન કિલો કાઢવા બેઠા છે. ના ના એવું કોઈ નહીં. તો બોલાય તો ખરી ફોન કરી બોલાવો. મને તો કોઈ તકલીફ નથી. બોલાવો વારું. એટલે બધા હું આવું થોડા આપણે નેતાજી બોલાવે. કાળા એટલે હે પેલા નેતાએ ફોન કર્યો તો એને દવાખાને આવું છે. હેડે બે એને દવાખાને હતી. હવે દવાખાને લઈ જાય ને પૂરો કરી નાખો. આ પણ પૂરા કર્યા એને પૂરો કરવો જ પડશે. મોડ હાથમાં આવ્યો થાય. એ રામ રામ નેતાજી. રોમ રોમ. રામ રામ. કેવી છે તબિયત? સારી છે? તબિયત સારી નથી એટલે તમને બોલાય. ખાવા બીજું ભાવતું નથી. રિપોર્ટ શું આવ્યું કોઈ કહેતો નથી. સરપંચે કોઈ ડોક્ટર ને ફોન કર્યો છે. સરપંચ કઈ દેખાતા નથી. તમારા કરમ જોઈને તો રિપોર્ટ હારા જ આવ્યા છે પણ તો એ ભાળબરા રિપોર્ટ લે બધા ભાઈ આ તો આપણે ભાલ્યો જ બાદે તમારા કરમ આડા આવ્યા છે. રિપોર્ટ તો તમારા કરમ છે ને એટલે સારો જ આવ્યા. કરમ તમે હારા કરી એટલે રિપોર્ટમાં તો સારું જ છે. રિપોર્ટમાં તો બધું હળી ગયું. ફેફસાઈ થી કિડની હોય ફેલ થઈ બધું હળી જ ગયું. પતિ દવાના પૂરા દાડા વસ્તીનું કોઈ ખરાબ તો કર્યું છે પછી રિપોર્ટ કાળા વણા તો પેલા સરપંચ ને કઈ ઢોરણ દવાખાને દાખલ કરાવો બરો કે એ પાર આવે એ પાકું કરાવો. આપે એને એવું કેવું છે કે આપણે હારા દવાખાને લઈએ. એમ કરો સરપંચ ને ફોન કર્યો છે અમે આવી જ જઈ. દવાખાનું સારું છે અમારા ભાલમાં અને જોરદાર દવાખાનું તમને કોઈ નહીં થાય. પણ મારશે તો હવે આ ઘર મિલી ખાય એમ નથી. નહીં તો અમે ડોક્ટરને બોલાવવો પડશે. એવું છે આખી જિંદગી તો એમ તો સારું કામ કર્યું છે ને તમે તો સરપંચ ને ફોન કરીને કોપરો કે ઝડપી આવે ડોક્ટર ને લઈને. સરપંચ ને તમે ઘણાવીનું કામ તો હપાયું હોય એમ હોય ગોમન બાધે બીજો કીધું સરપંચ ને કીધું કરતો બરો નેતાજીની તકલીફ આવશે રાત. આ તો આવશે રાત. આવી જાય હારું ફેડો તો. સરપંચ આવે એટલે તો દવાખાને નેતાજી આપીએ. આપણે હવે આ બધું છે ને ગુંદરા વચ્ચે વચ ન કરવું. તમારી વાડી ઉપર દપા સરપંચ ને મેં વાત કરી છે અને સરપંચ ને ડોક્ટર સાથે સંપર્ક કરે તે આપણે અહીંયા દપા અને અહીંયા આપણે રેડી કરવાનું છે. કરે છે. લેવડો તો. થોડા